દેશની ધરતી પર એવા હતા નરબંકા, જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા। આ દેશની ધરતી પર એવા હતા નરબંકા, જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા। વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ। गंगाधर तिलक ने सुभाष चंद्र जेवा, लाला लजपत राय ने मंगल पांडे जेवा। आजाद चंद्रशेखर ने राजगुरु जेवा, शहीद वीर भगत सिंह ने सुखदेव जेवा। पोते शहीद थईने आजादी अपावी, पोते शहीद थईने आजादी अपावी, कुर्बानी जोने यमनी आज केवो रंग लाई। अम देश काज जेणे आप्या छे बलिदानो, नरबंका नवजवानो ने याद करवा जे। आ देशनी धरती पर एवा हता नरबंका, जेना લીધે ભારતમાં લહેરાય છે તિરંગા। वंदे मातरम, वंदे मातरम, वंदे राष्ट्रीय भाषा हिंदी है। हमारा देश नो पाटनगर दिल्ली है। हमारा देश नो राष्ट्रीय गीत जन गण मन है। भारत में गंगा यमुना ब्रह्मपुत्र कावेरी नर्मदा और तापी जेवी मोटी नदीओ है। आ नदीओए फलरूपता मैदानो बनाव्या छे। आ शहर पृथ्वी पर स्वर्ग होवाथी काश्मीर हिमालयनी गिरिमाळाओमां आवेલું છે। તેનું અક્ષર અદ્ભુત છે। ભારતમાં તાજમહલ, કુતુબ મિનાર, મીનાક્ષી દેલવાડાના દેશ અને અજંટા ઇલોરાની ગુફાઓ જેવા જોવાલાયક સ્થળો છે। આ દેશમાં ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષ ચંદ્ર બોઝ, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, ધ્યાનંદ સરસ્વતી, અવધૂત અનેક મહાપુરુષો થઈ ગયા છે। 15 ઓગસ્ટ 1947ના દિવસે મારો દેશ આઝાદ થયો હતો। ત્યાર પછી દેશે ઘણી પ્રકૃતિ કરી છે। ખેતીમાં હરિયાળી, ડેરી ઉદ્યોગો, પાક, સમાજમાં લોકો ઘણા શિક્ષણ લેતા થયા છે, પરંતુ હજી દેશની ગરીબી દૂર થઈ નથી। તે પણ દૂર થશે એવી મને શ્રદ્ધા છે। મને મારા દેશ માટે ગર્વ છે। જય હિન્દ, જય ભારત। વિશાળતા છે, કેવા કેવા શહેરો છે, કેવી નદીઓ છે, અને આ ભારતની ભૂમિ એ ખરેખર ભારત માતાની ભૂમિ છે। અને આ ભારત માતાની ભૂમિને નમન વંદન સાથે ભારત વિશે એણે બહુ સરસ મજાની વાત કરી। હવે અમારી વિદિતાબેન આવશે। વિદિતાબેન મનસુખભાઈ, ગામ રૂપાખેડા, તાલુકો ફતેપુરા, જિલ્લો ધોરણ 8, નંબર 6। બેટી બચાવો બેટી પઢાઓ આપણા ભારત દેશમાં સુંદરતા અને વિશાળતામાં કુદરતના ફળે દેશ અને સમાજના તમામ ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ પામી રહ્યો છે। તેના મૂળમાં સ્ત્રીઓનો મહત્વનો ફાળો હોય છે। સ્ત્રી એ સુંદરતાના પ્રાચ્ય ખાતે ભગવાનની મોકલેલી એક પ્રેમની પુત્રી હોય છે। તે કોઈની બહેન, કોઈની પુત્રી કે કોઈની પત્ની કે માતાના રૂપમાં હોય છે। આજના પદોને મનમાં શું વિચાર ઘૂસી ગયો છે કે તે વિચારોના ગર્ભથી ગર્ભપાત કરાવી દે છે અને દુનિયાના દર્શન કરાવી દેતો નથી। અસહાયને સહાય કરી માને પ્રાર્થના કરે છે કે હે માં, તું મને જીવવા દે। આ દુનિયામાં આ જગતના સુંદરતાના દર્શન કરે છે એવી ગદગદ પ્રાર્થના કરે છે। લાગુ કરવામાં આવી હસ્તુ જય હિન્દ, જય ભારત। બહુ સરસ। બેટી બચાવો બેટી પઢાઓ। જો દીકરી અને એમને ગર્ભમાંથી જે ગર્ભપાત કરવામાં આવે છે ન કરવું જોઈએ એના વિશેની બહુ સુંદર મજાની વાત કરી છે। હવે
અમારા નિકુંજ કુમાર આવશે. આ 15મી ઓગસ્ટ એના વિશે નાના નાના ભૂલકાઓએ તમને બધી વાત કરી, તેમ છતાં સાહેબોએ પણ કરી કે કેમ ઉજવવામાં આવે છે બે આપણા તહેવારો એની પણ વાત કરવામાં આવી. પછી એ આ આપણો 79મો સ્વાતંત્ર્ય દિન છે. આપણે આઝાદ થઈએ 79 વર્ષ પૂરા થયા, તો એમાં આપણે કેટલું પરિવર્તન લાવ્યું. નહીં કે પછી આપણે પાછા આપણે ફરી એ ગુલામીમાં જીવવાનું નથી. હવે આપણે ભોગવવાની છે. આપણે જે વખતે એ વખતે પણ આજે આપણને નાનું બાળક 6 વર્ષનું 3 વર્ષનું થાય છે અને બાલવાડી મૂકી દેવાનું, અને પહેલા ધોરણમાં દાખલ કરવાનું. આ બધી પ્રક્રિયાઓમાંથી આગળ વધતું આપણે યુવાનમાં આવીએ. પછી યુવાનીમાં આપણે એ આપણે લાગે છે કદાચ એ મારામાં ખામી હોય તો હું જાહેર મંચથી આજે જ કહી દઉં કે મારે આજે જ છોડી દેવું જોઈએ. મિત્રો, સૌ પ્રથમ 35 વર્ષની સેવા ઇંગ્લિશ ટીચર તરીકે છાલોરમાં આપી. હું ગામનો નહોતો રહ્યો એ વખતે, પણ ગયા 31/10 હું મારી સેવાકાલીન નિવૃત્તિ કરીને જ્યારે ગામમાં પગ મૂક્યો છે, ત્યારે ગામમાં પણ જે શૈક્ષણિક ધામ હોય ત્યારે મારું પણ કંઈ યોગદાન હોવું જોઈએ એવું મને પણ ઉમળકા ભેર થઈ આવે છે, લાગણીમાં વસે છે. થોડાક દિવસ પહેલા તો કંઈક સાહેબનો ફોન આવ્યો હતો મારા ઉપર કે સાહેબ તો હવે મારી મીટિંગ તો કઈ પ્રકારની હોઈ શકાય, કદાચ પણ કંઈક હાજર થવાનું હતું. મારી પાસે સમય ન હતો, સમય તો હતો પણ કંઈક 15 મિનિટની વાર હતી મારે ફોન આવેલો, એટલે હું આવી શક્યો ન હતો. પણ હવે પછીથી કોઈ પણ પ્રકારની આવા પ્રકારની કંઈક હશે તો મારી હાજરી હશે. હવે મારી જે અંગત બાબતો નથી લેવી, પણ મારે નાના નાના ભૂલકાઓને ઉપદેશ આપવાનો છે. 2 થી 4 વિદ્યાર્થીઓ એવું સરસ મજાનું અંગ્રેજી બોલ્યા એ વખતે મને પણ થઈ આવ્યું કે એની સાથે સાથે મારો કંઈક છે, મારું અંગ્રેજીનું કંઈક રહેલું છે અંદર. ચાલો, કંઈ નહીં તો કંઈ નહીં. લગભગ 6 થી 8માં ઇંગ્લિશ, 6 થી 8માં ઇંગ્લિશ ચાલે છે. હવે કંઈકની જરૂરિયાત હોય તો હું જાહેર મંચથી કહું છું કે એકાદ દિવસ એવો મને ફાળવી આપો કે હું આ વિદ્યાર્થીઓને વધારે ઓપ આપીશ અને એ વધારે ને વધારે આગળ જાય. આમ તો હું અઠવાડિયામાં 1, 2, 3 દિવસ તો હું ઘરે મુલાકાત લઉં છું, એની સાથે સાથે મારી અહીં પણ મુલાકાત થઈ શકે કદાચ. પણ તમામ વિદ્યાર્થીઓ 6, 7 કે 8 જેટલા બી હોય તમામ ભેગા કરી દેવાના અને પછી મને ઇન્વાઇટ કરજો. ચોક્કસ હું એમને યોગ્ય રીતે મારામાં પડેલી જે હતી છે એને પણ હું આપવા તૈયાર છું. આગળ તો પારાગાથા તો બહુ સાંભળી લીધી આપણે, પણ એ પારાગાથામાંથી હજી પણ આપણે ચુંગાલમાંથી છટક્યા નથી. અર્જુન સાહેબે વાત કરી કે આપણે વ્યસનોમાં ડૂબતા જઈએ છીએ. આ વ્યસનોમાં ડૂબતા જઈએ છીએ, એક બાજુ આપણે સાંભળીએ છીએ, બીજી બાજુ આપણે કાઢી નાખીએ છીએ. કોઈ પણ પ્રકારનું આચરણ કરતા નથી. એવું નથી કે કોઈ મોટો સાધુ સંત મોટો લેખિયાળો માણસ બોલે અને આપણે કે ભાઈ આમ ના કરવું જોઈએ, એમને ત્યાંથી ખબર, પણ કંઈક વાંચીને તૈયાર થઈને આપણી પાસે ઉપદેશાત્મક શબ્દો બોલીને પણ આપણને કહી ગયા. કરું છું, સ્વાગત કરું છું, વંદન કરું છું. વિશેષમાં કંઈ નહીં કહેતા, અગાઉના વક્તાશ્રીઓએ જે કંઈ કહેવાનું છે એ તમામ વસ્તુ કહી દીધી છે, પણ મને બાળકોને નાના નાના ભૂલકાઓ જે ઇંગ્લિશમાં જે સ્પીચ આપી છે એમાં મને ખરેખર ખૂબ ગર્વ થાય છે. અને બાળકોને હું વિનંતી કરું છું કે ગ્રામર, ઇંગ્લિશમાં ગ્રામર કહેવાય અને ગુજરાતીમાં એને વ્યાકરણ કહેવાય. ઇંગ્લિશ જો સારું શીખવું હોય તો વ્યાકરણ પર વિશેષ ધ્યાન આપવું. અને આ તબક્કે પહેલાં હું કહી દઉં કે કિશોરી સાહેબે કીધું તમારા પહેલાં કે હું સમય ફાળવવા માટે તૈયાર છું ગામ માટે. તો હું બી એક જાહેરાત કરું છું કે શાંતિપૂર્ણ હરિદ્વાર દ્વારા
એક બાળ સંસ્કાર શાળા આપણે રૂપાખેડામાં ચાલુ કરવા જઈ રહ્યા છે ટૂંક સમયમાં. એમાં હું સંચાલન કરીશ, હું અને મારા મિસિસ. અને એ જ લગભગ દર રવિવારે 1 કલાકનો સમય રહેશે. અને અમારો કાર્યક્રમ પૂરો થાય એના પછી કિશોરી સાહેબ ઇંગ્લિશનું ટ્યુશન તો કે જે હોય વિનામૂલ્યે, અમે બી વિનામૂલ્યે સમયદાન આપીશું 1 થી 7 ધોરણ સુધીના બાળકો માટે. અને એના પછી કિશોરી સાહેબ, કાં તો અમારા પહેલા કિશોરી સાહેબ બેસાડ, પણ ટૂંક સમયમાં આ એક બાળ સંસ્કાર કેન્દ્ર રૂપાખેડા ગામે અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એમાં તમામને અમે લાભ આપીશું. બાળકો પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં. બાળકોને બેસવાની અમે વ્યવસ્થા કરીશું. ઠીક છે, પાણી છે, ચોકલેટ છે, કંઈ આપીશું. એટલે એના માટે કિશોરી સાહેબને હું વિનંતી કરું છું કે બાળ સંસ્કાર કેન્દ્રમાં તમે બી અવશ્ય સમય ફાળવશો, ફક્ત રવિવાર પૂરતું. બીજું કે નાની દીકરીઓ વ્યસન માટે બેટી પઢાઓ બેટી બચાવો એના માટે જે વાતો કરી એવી ખૂબ આનંદની વાત છે કે અત્યારે મહિલા સશક્તિકરણ, નારી જાગરણ આપણા માન્ય વડાપ્રધાનશ્રીનો બી એક ડ્રીમ પ્રોજેક્ટ છે. તો મહિલાઓએ ખરેખર આગળ આવવું જોઈએ. અત્યારે શું છે કે અત્યારે આપણે પંચાયત બોર્ડની 4 મહિલા સભ્યો છે, 4 સભ્યો છે. એટલે મને તો ગર્વ થાય છે કેમ કે આજે રાષ્ટ્રપતિ, આપણા મહામહિમ રાષ્ટ્રપતિ બી લેડીઝ હોય, મુખ્યમંત્રીઓ બી છે, કલેક્ટરો બી છે બહેનો, ડીએસપી બી છે, અને ક્લાસ 1 to ક્લાસ 3 કેટલા એટલે શિક્ષિકા બહેનો, નર્સ બહેનો, દરેક ડિપાર્ટમેન્ટની અંદર દીકરીઓ છે. એટલે દીકરી તો 2 ઘર તારે, એનું પિયરનું બી કાર્ય અને સસુરાલ બી કાર્ય. એટલે દીકરી માટે કોઈ એમ વિચારતા હોય કે દીકરી એટલે છોકરી, આ તો દીકરીનો જન્મ થાય તો બી લોકો નારાજ થાય છે, પણ ખરેખર નારાજ ના થવું જોઈએ. દીકરી એ લક્ષ્મી છે. જેના ઘરે દીકરી નથી ખરેખર એ માણસ દુઃખી હોય. દીકરી જેના ઘરમાં છે એના ઘરમાં તમે માર્કિંગ કરજો, અંદાજ લગાવજો, એ માણસ હંમેશા સુખી હશે. ખોટી માન્યતાઓ છે અત્યારે. માની લો કે મારે ના કહેવું છે, પટેલ સાહેબ, નરેન્દ્ર સાહેબ, આપના પરિવારની બી ઘણી ચર્ચાઓ ચાલે છે હમણાં કે ભાઈ દીકરીઓ. નમસ્કાર છે, રામ રામ છે. રામ રામ શબ્દો અમારા પૂર્વજો, અમારા બાપ દાદા દિવસ ઉગે એટલે એમને કંઈ ખબર નથી, પોતીઓ ફરીને એ જીવન પસાર કરતા હતા. ભાઈ હોય, કાકો હોય કે વડીલ હોય, એને રામ રામ. અને બે જે કંઈ નારા બોલાયા છે એ નારાની અંદર કોને કોને શું કામ કર્યા છે, કેવા કામો કર્યા છે, આપ સર્વ જાણો છો, અનુભવો છો. એટલા માટે એમના નામ લેવામાં આવે છે. આઝાદીના 79 વર્ષ થયા ત્યારે આજે પણ આઝાદી પર્વ તરીકે નારા બોલાવીએ છીએ, પણ નારાની આઝાદી કોને અપાવી હતી, એમને કેટલી તકલીફો પડી હશે. મહાત્મા ગાંધીજીએ સાહેબ એમને બધાએ જોયું હશે, જાણ્યું હશે. એક શક્તિસિંહ બાપુએ વાત કરી છે, એ વાત આપણે બધા લગભગ નવયુવાનને ખબર છે. મહાત્મા ગાંધીજી એક પોતિયું પહેરીને ફરતા. બાપ દાદા પાસે પણ બંગલો હતો, સારી બેસવા જેવી, સારી ફરવા જેવી એમને વ્યવસ્થા હતી. એમને અંગ્રેજો સામે એક એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ મારે દેશને, મારી જનતાને મારે આઝાદી અપાવી હોય તો હું પોતે એક કપડા ઉપર ભારત દેશને આઝાદી અપાવી શકું છું. એમને કેટલો મોટો સંકલ્પ કર્યો રાજા રજવાડા સામે. એમને કેટલો મોટો સંઘર્ષ કર્યો છે. રાજાઓ સાથે સાહેબ એમને કોઈ વસ્તુ નથી કે ભાઈ આ માણસને આપણે કાલે ભૂમિ ઉપર નથી રાખવો, ત્યારે એ પણ નતા પણ રાખી શકે એવા, પણ સાક્ષાત ભગવાન શ્રીનું એમના પર એક આશ્વાસન હતું. એ આશ્વાસનના ઉપર ભારત દેશને આઝાદી આપી છે ને આજે આપણે એમના નારા બોલાવી રહ્યા છીએ. મિત્રો યાદ કરો, આ ભૂમિ પર આપણે એક મનુષ્ય અવતારીને આવ્યા છીએ તો એને સાહેબ એળને બેળને કરતા. હું પોતે એક નાનો કર્મચારી આ ગામની અંદર
આજે ન પણ કેટલા વર્ષથી આ સ્ટેજ પર બોલવું એ કે નાની વાત નથી. અને બોલવું હોય તો બોલી શકે, પણ એને સ્ટેપ બાય માણસ કેવી રીતે બોલી શકાય એનો પણ એને ભાન હોવું જોઈએ. કેમ આ ગામની અંદર મારો પણ જન્મ થયો છે. આ માટી છે, આ માટીને પણ આ જ ગામમાં મિલન કરવાનું છે. સાહેબ નાના ભૂલકાઓ, યુવા સાથી મિત્રો, કે આપણો 15મી ઓગસ્ટ 1947 એ સમયને યાદ કેમ કરવામાં આવે છે કે જ્યારે અહીંયા ધ્વજવંદન ફરકે છે એ સમયને આપણે જ્યારે એક મોકો મને મળ્યો છે અહીંયા કે તમારી વચ્ચે ઉપસ્થિત રહી અને બે વાત એ મારા સદભાગ્યની વાત છે કે આવો કે આપણે ભાઈઓ બહેનો સ્વતંત્રતા મળી છે એ સમય કેવી રીતે ગુજર્યો છે એ તો જે કઈ સમયની વાત છે કે જે આપણા જે પૂર્વજો છે જેને શહીદીઓ કરી છે એ સમયને યાદ કરીએ ને તો આપણને આમ હૃદયને અંદર હૃદય ઝૂંઝી ઉઠે છે. એ સમયને યાદ કરવામાં આવે છે કે એવા જવાહરલાલ નહેરુ અને બીજા એમના જે કંઈ વગેરે વગેરે છે અને યુવા વર્ગને યુવામાં શરણાગતિ આપી હોય એવા ચંદ્રશેખર આઝાદ, પછી ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ, ચંદ્રબાબુ વગેરે એમને હત્તા માટે શહીદી વાળી લીધી છે. એ સમયને યાદ કરતા આપણને એમ થાય છે કે આઝાદી જેમ તેમ મળી નથી. સ્વતંત્રમાં હતા આપણને જે ગુલામીમાં જિંદગી જીવ્યા છો એને યાદ કરીએ ને તો આપણને આમ શરીરની અંદર જુદાની ઉત્પન્ન થાય છે કે મિત્રો એના સમયને બહુ માન આપી સૌ જરા એક બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. તેમ છતાં મને એક વાત કરવાનો અનેક તક મળ્યો છે એને બી તમારી આગળ હું વર્ણવી શકું છું કે જે કંઈ આપણા સમાજની અંદર કુટેવો એટલે જનજાગૃતિ લાવવા માટે વ્યસનો છે, ફેશનો છે, આ કુટેવોને જે કંઈ આપણે હવે સમાજની અંદર જાગૃતિ લાવી અને પ્રગતિશીલ બની અને સમાજની જે શૈક્ષણિક દ્રષ્ટિએ નાના ભૂલકાઓ અહીંયા આપણું જે રૂપાઘડાનું ભવિષ્ય છે એની ચિંતા કરીને આગળ કંઈક લઈ દેવાના પ્રગતિશીલ બની અને ચિંતિત બની દરેક વાલી અને શિક્ષક સ્ટાફગણ તરફથી એકલાથી થઈ શકે એવું શક્ય નથી. તેમ છતાં આપણા વાલીગણને બી હું સ્વૈચ્છિક રીતે અહીંયાથી હું તમને મારા તરફથી એક આહ્વાન કરું છું કે દરેકનો શીફાળો રાખજો અને આપણું जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी. तो આપણે દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે આપણા જે વીર શહીદો અને જે આપણા બંધારણના જે ગૌરવ છે તેમને જરૂરથી યાદ કરવા જોઈએ. હવે અને બીજું આપણી જાહેર જનતામાં જે આપણા નાના મોટા જે બાળકો છે ગામના તેમજ વડીલો દરેકે દરેક હાજર થયા છે તો આપણે શાળા વિશે થોડી વાત કરવી છે. તો દરેકને ખાસ નંબરની વિનંતી છે એસએમસી સભ્ય તરીકે અમારા જે ઓબીસી લાગુ થયાની અંદર મને મદદ કરે છે. તો જે સાહેબો દ્વારા જે રિક્વેસ્ટ કરવામાં આવેલી છે કે જે બાળકનો જે આધાર કાર્ડ તેઓ આજ લગ્ન સુધી જે માત પિતા જેમને કઢાવ્યું નથી તો તે કઢાવી લાવે. અમારા ઓબીસીના 17 બાળકોની યાદી મારી જોડે આવી છે તો 2250 કે 2400 રૂપિયા જે આવે છે તેમાં ખોટ મને આપણને જ જાય છે. એટલે ઘરે ઘર ફરીને દરેકને કોઈ વારા ઘડી કહેવામાં આવે છે પણ આટલી જાહેર જનતામાં જે ભાઈઓ આવેલા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે દરેકે દરેક પોતાના બાળકનું આધાર કાર્ડ કઢાવી લાવે. અને બીજા પણ જે આપણા ગામની અંદરથી જે એસએમસી સભ્યો જોડાયેલા છે તેમને પણ સાહેબે જાણ કરી હશે કે જે પણ બાળકોના જે સ્કોલરશીપ મળવા બાબત છે તેઓ દરેકે દરેક આધાર કાર્ડ કઢાવી લાવે અને સાહેબને સુપ્રત કરે.
અને બીજું મારા જે રૂપાપેડા પ્રાથમિક શાળાના શિક્ષકગણ સાહેબોને ખાસ નમ્ર વિનંતી કે જ્યારે એસટીના બાળકો આટલું બધું હિન્દીમાં અંગ્રેજીમાં બોલી શકે છે તો અમારા ઓબીસીના બાળકો કેમ ના બોલી શકે? ઓબીસીના જે એમના માતા પિતાઓ આડાવાળી જે મોટી મોટી ડંપાસો વાતો કરે છે પણ નિશાનમાં આવી ધ્યાન નથી રાખતા કે અમારું બાળક શું કરે છે, કઈ જગ્યા પર અમારું બાળક આવી જાય છે. તો આટલા બધા જે આપણે એસટીના જે બાળકો ઇંગ્લિશમાં બોલી શકતા, હિન્દી બોલી શકતા, આપણા બાળકો કેમ ના બોલી શકે? એમની પાછળ પણ આપણા શિક્ષક સાહેબોનો અઠવાડિયે 10 દાડા મહેનત કરી એમને પણ બોલાવવાનો અધિકાર છે, બરાબર? કે ડાયરેક્ટ બાળક બોલી નહીં શકતું ઇંગ્લિશમાં, એની પાછળ પણ 4 દાડા 8 દાડા મહેનત કરવા પડે. એવા અમારા બાળકો પ્રત્યે બી તમે ધ્યાન રાખો ને એમને પણ બોલાવી શકો સાહેબ, બરાબર? અને જે હું મારા જે સમાજમાંથી જે અમુક આ બેઠેલા છે આવેલા છે એમને કહું છું તમે બાળકો પ્રત્યે હું ધ્યાન રાખું છું અહીં આવીને કે સ્કૂલની અંદર સ્વતંત્ર દિવસ 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી કે બીજો કોઈ બી કાર્યક્રમ હોય ત્યારે આપણા બાળકો પ્રત્યે કેવું વલણ થાય છે, ગામના બાળકો પ્રત્યે કેવું વલણ થાય એવું ધ્યાન કેમ નહીં રાખતા એમ? બીજી વાતો બધું મોટાઈ મારવામાં બહુ ડંપાતું મારે, બીજી વાતો ઘણી આવે છે. તો પોતાના બાળકનું ધ્યાન રાખો કે ખાલી ભણવા પૂરતા જ ભણાવો છે, એની કરતા બહાર ગામ લીધું થાય મજૂરી કરાવવા. એટલે હવે આજના દિવસ પૂરતું મારે વધારે કંઈ કહેવામાં આવતું નથી, એટલે થોડું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત. બીજા કોઈને કંઈ વક્તવ્ય આપવું હોય તો સ્વેચ્છાએ આવી શકે છે. અહીંયા ભરતભાઈએ એક વાત કરી કે એસટી બાળકો બોલી શકે છે. અમારા સમાજના બાળકો પ્રત્યે એવું કહી જ નથી. તમારા સમાજનું એક બાળક ગઈ સાલ પહેલા ધોરણમાં અભ્યાસ કરતું હતું, એ બાળક રાજ્ય કક્ષા સુધી અમે લઈ ગયા છે વાર્તા સ્પર્ધામાં. બીજું કે આજે બાળક બોલ્યો છે એની અંદર પણ તમારા સમાજના બાળકો છે, મિલન છે, રોમિત છે. એટલે અહીંયા કોઈ સમાજ પ્રત્યે કે એવો કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. છતાં પણ દરેક બાળક અમારા માટે શાળામાં આવનાર બાળક કોઈ પણ સમાજનું હોય, કોઈ પણ ધર્મનું હોય, એ અમારું પોતાનું બાળક છે એમ સમજીને અમે કાર્ય કરીએ છીએ. બીજું કે મારે બીજી વાત કરવાની છે. ભરતભાઈએ આધાર કાર્ડની વાત તો કરી દીધી, પણ શાળામાં બાળકોને નિયમિત રીતે શાળામાં મોકલીએ. કેટલાક બાળકો અઠવાડિયું 10 દિવસ 15 દિવસ સુધી શાળામાં આવતા નથી. બીજું કે આ વખતે અમે 3-4 વર્ષ પહેલા ગણવેશનો એક પ્રયત્ન કર્યો હતો. આ વખતે પણ પ્રયત્ન કર્યો છે, છતાં પણ વાલીઓને અમે અહીંથી કાળજી રાખીશું તો એ પરિણામ 100% મળશે. બસ અસ્તુ. જય હિન્દ, જય ભારત. બહુ સરસ. હવે છેલ્લે આપણે ભારત માતાને નમન વંદન કરીશું અને ત્યાર પછી આપણે સમાપન તરફ જઈશું. અને સાથે સાથે જે ભાઈઓ બહેનો બહાર ઊભા છે એ પણ અંદર આવી જાઓ. અને છેલ્લે આભાર વિધિ કરવા માટે અહીંયા જ્યારે છેલ્લો સમય હોય ત્યારે આપણે પણ અહીંયા પ્રસાદ લઈ અને મોં મીઠું કરી અને પછી જઈશું તો સારું મજા આવશે. અહીંયા તમે જાગૃત વ્યક્તિ તરીકે અહીંયા આવ્યા અને અહીંયા આવી અને અમારા શાળાના પટાંગણમાં આવી અને ધ્વજવંદનને સલામી આપી અને સાથે સાથે અહીંયા જે આપણા વીર શહીદો હતા એમને અહીંયા સમાપન કરીશું. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો આપણા રૂપાકેડા ગામે ગ્રામજનોને પૂજામાં લાભ લેવા માટે વિનંતી કરું છું. અને શાળા પરિવાર નારાયણ સાહેબ શાળા પરિવારને બી વિનંતી કરું છું કે શ્રાવણનો છેલ્લો સોમવાર છેલ્લો સોમવાર છે તો શાળાનો પૂરો પરિવાર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે પધારે એના માટે હું નિમંત્રણ પાઠવું. જય ભારત. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ તમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવા. બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી. બહુ સરસ. તો આજનો કાર્યક્રમ સંપૂર્ણ નિરીક્ષણ પરિપૂર્ણ જાહેર કરવામાં આવે છે. આજની સભામાં પધારેલા ભાઈઓ બહેનો સૌને અમે અમારા સારા પરિવાર વતી પુનઃ આભાર. ઓમ નમઃ. મને
શરીફને સૌકાર ના સમજવા હે અરે હાવ કે શરીફને સૌકાર ના સમજવા હાવ કે શરીફને સૌકાર ના સમજવા 1 મિનિટ લાગે અમને લોફર બનતા એ સીધા સાદા રહીએ છીએ એટલે પ્રોફેશનલ ના ગણવા ડોનગીરી નથી કરતા એટલે ડરપોક ના ગણવા ખાલી 1 મિનિટ લાગે કોઈને ભમાવી દેતા અમારા કુળનો ના હોય ખાલી ખોટો દેખા